વડિયા કુકાઓ તાલુકાના લુણીધાર ગામમાં રાત્રે ચોરીની ઘટના સામે આવી। વિગતે વાત કરીએ તો વડિયા કુકાઓ તાલુકાના લુણીધાર ગામમાં રાત્રે ચોરીની ઘટના સામે આવી છે। સરદારા પરિવારના ખોડિયાર માતાજીના મંદિરમાં અને ગામના સ્થાનિક સ્વામિનારાયણ મંદિરમાં અજાણ્યા ચોરોએ ચોરી કરી છે। ચોરી કરતી વેળાએ ચોરો ખોડિયાર માતાજીના મંદિરમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના દ્રશ્યો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ઘટનાની જાણ તરત જ પોલીસને કરવામાં આવી છે અને વડિયા પોલીસે પણ આ તજવીજ હાથ ધરી છે। જોકે ગામમાં સતત વધી રહેલા નાની મોટી ચોરીના બનાવોને લઈને ગ્રામજનોએ પણ ચિંતાઓ વ્યક્ત કરી છે। ગ્રામ્ય લેવલે રોજબરોજ પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। ખોડિયાર માતાજીના પવિત્ર મંદિરના પરિસરમાં ચોરી થવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જણાઈ રહ્યો છે। જોકે 2 થી વધુ લોકોએ આ મંદિરોમાં ચોરી કરી હોવાનું જણાઈ રહ્યું છે। હાલ શિયાળાની ઠંડી ઋતુમાં વડિયા કુકાઓ પંથકની અંદર તસ્કરો સક્રિય બન્યા હોય એ પ્રમાણે ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવી રહી છે। હાલ આ લુણીધાર ગામે 2 મંદિરોને તસ્કરોએ નિશાન બનાવ્યા અને બંને મંદિરોમાં તસ્કરી કરી હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને આ સીસીટીવી કેમેરાઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે। જોકે આ વડિયા પોલીસે પણ આ ઘટનાની તજવીજ હાથ ધરી છે।